આજ આપણે આવ્યા છીએ 2 વર્ષે ભેંસું સારવા. તો જો કે 2 વર્ષ પહેલાં આપણે ભેંસું સારતા હતા, ત્યારબાદ આપણે વહી ગયા ગાયું સારવા, અને 2 વર્ષે આજ પાછા આવ્યા છીએ ભેંસું સારવા. ને જોવી ભેંસું બદલાઈ જાય છે કે પછી ગોવાળ જો કે ભેંસુમાં આજ 3 જ છીએ. જો કે નેરડામાં 90% ભેંસું છે આજ વેળી. તો આજનો આખો દિવસ આપણે ભેંસુમાં કાઢવાનો છે, એટલે કે ગાયુંમાં નથી જવાનું. આજ જઈએ છીએ ભેંસુમાં. ગાયુંમાં જો કે જયલો ગયો છે તો એના હિસાબે ગાયુંમાં નથી જવાનું. ભેંસુમાં જો કે જગદીશ જાય છે, પણ જગદીશને જવાનું છે ઘરે. આજ થોડુંક કામ છે એના હિસાબે, અને આપણે જઈએ છીએ આજ ભેંસુમાં. તો આજ ભેંસુનો સંપૂર્ણ વિડીયો દેખાડીશું. આપણે ભેંસુમાં જો ભેંસું અને ગાયું ભેગી પડે છે. આજ આપણે આવ્યા છીએ 2 વર્ષે ભેંસું સારવા. તો જો કે 2 વર્ષ પહેલાં આપણે ભેંસું સારતા હતા, ત્યારબાદ આપણે વહી ગયા ગાયું સારવા, અને 2 વર્ષે આજ પાછા આવ્યા છીએ ભેંસું સારવા. ને જોવી ભેંસું બદલાઈ જાય છે કે પછી ગોવાળ જો કે ભેંસુમાં આજ 3 જ છીએ. જો કે નેરડામાં 90% ભેંસું છે આજ વેળી. ખાલી 2 જેરા છે જે નોખા વહી ગયા હાલમાં, નકર એક જ જેરો હતો નોખો. તો અમે ગાયુંવાળો આવેલો જાય નોખો. જો કે એના પાસે ભેંસું છે 6-7 જેવી જ છે, બાકી વધારે ભાગ ભેંસું આજ આ જ છે. જો આખા ખેતરમાં લાંબી પડે વહીની થઈને. પણ આજ લઈ જોઈએ આપણે ભેંસુનો અનુભવ કે ભેંસું કેવી સરસ છે. તો એના કારણે આપણે આવ્યા છીએ આજ ભેંસુમાં. જો કે ટીમવારે કોમેન્ટ આવતી હતી કે ભાઈ તમે ભેંસું સરાવવા જાઓ, તો આજ આપણે આવ્યા છીએ ભેંસું સારવા. ને કંઈ જોઈ કે આપણેથી નાનો જગદીશ રહ્યો એ જ જાય ભેંસુમાં, અને આજ વળી આપણો વારો સડી ગયો છે. જો કે ભેંસું પહેલાં આવ્યા તારે કંદડતી હતી થોડીક, ઘડી પેલા આમાં બાવળમાં વહી જતી તો માન કાઢી આપણે બારી. ને આ જો આ પોળી આપણે ભેંસું છે, આ એટલી ધારે પોળી એ બધી આપણે ભેંસું છે અમે લઈ ગઈ. અને બીજી જે આ ઉલકોર એ બધી મિક્સ છે. એ ભેંસું ટોટલ આપણે અહીં નથી, અડધી ઉલકોર છે, બધા મિક્સ પડ્યા છે. નામાંથી કંઈક 2-3 ગોવાળાય નથી. જો કે ઘરે વહી ગયા છે, કામ છે એના લીધે, ખાસ કરી નોરતા છે એના લીધે ઘરે વહી ગયા છે. આજ આખો દી જોઈ જેવી ભેંસું વધારે કંદડે છે કે પછી આપણી ગાયું જ આપણને બરોબર છે. તો આજ સાંજે આખો અનુભવ આપણને થઈ જાય. જો કે 2 વર્ષથી આવ્યા એટલે એટલો કાંઈ અનુભવ નથી ભેંસુનો, કેવી સરસ છે શું છે. હાલમાં તો સારી સરસ છે, પણ તો એવું લાગે છે ગાયું કરતાં થોડીક કંદડગત રહેશે. આજ જો કે લાકડી અને ડ્યુટી બે બદલી ગયું. લાકડીની ડ્યુટી બંને બદલી ગયું ઘરે. જો તો લાકડી આપણે બીજી જ લઈને આવી, જે આપણે નાનો જગદીશ આટે એ જ તે લાકડી પણ જગદીશની જ લઈને આવી. અને જો કે આપણે સવારથી નહોતા આવ્યા ભેંસુમાં, હમણાં જ આવ્યા. તો જગદીશ જો કરીએ આવું થાય. ઉલકોરના શેઢે રહ્યા હતા, ભેંસું હોય જાય દેખાતી છે નહીં. એક ગોળ આમમાં થાય ને એક ગોળ આમ જાય છે ને, આવી માથાકૂટ છે. જો કે બાવળ હોરી જાય ભેંસું તલાવડે. એક ગોળ જો કે મારે વહી ગયો, વાંધો નહીં આવે. તો ભેંસુનો ભરોસો ને ચીંથી જાય નક્કી નહીં. બાવળ હોરા વહી જાય, પાણી હોરા વહી જાય તો માથાકૂટ તો ફૂલ રહે. આજ જોઈ જેવી આ બાજુ તલાવડીમાં ગયા હાકની, તલાવડીમાં જ પીડ્યા લાગે. હમણાં રે હોરા તો આખો દી નીકળવાનો છે. જો ઉફાડા મહારાષ્ટ્ર નીકળ્યા હોરા જાય જો પાણી ગયા. આમાં આમને ક્યાં વાળવા. જો અડધા નીકળ્યા છે, અડધા આગળ વહી ગયા છે, અડધા પાછા જો આમાં ખૂણો છે. આવી માથા કૂટે અડધા એ ખૂણો છે. કરણ કઈ ખબર નહીં. ગોળ આપણને પૂછે આંકોર કાઢું બોલકોર કાઢું. આપણે ચી લઈ જવાના છે? તલાવે જવાનું એમ? હા તો ઘરે કોઈની વાત કરે તલાવ કોઈની. તો ઘડીક ટાઢા થવા દો, ઓલા કડે પાછા મારવી. એ સારું હાલો. આપણને જો કે જાણકારી નથી કે ભેંસું લઈને જવાનું શું છે. કે આગળ એક ગોળ ગયો છે. હજુ કાકા હજુ કાકા પાછા મારજો. હાલો તો એક ગોળ આગળ જ વાંધો નથી, બાકી આમાં અમને ચા વાળો. આના કરતાં આપણે ગાયું 100 દરજી હારી. અચ્છા હું હરા પડ્યા જઈ લેતા આમનું અહીંથી એમને વાળવાય કેમ. આ પાણી જો કે બહુ ઊંડું છે. પાણીમાં તો જો કે આપણે પડવાનું નથી,
આમ ફરતા ફરતા આડા ફરી જો કે ખેતરમાં ફરતું કંઈ વાયેલું નથી એટલે માથાકૂટ નથી. જો કે આમ એક જ ખેતરમાં વાયેલું હોય ગવાર અને આમ વાયેલું હોય તો પેક વાડ છે તો એના લીધે ઇન્કોર કાંઈ ટેન્શન નથી. વાળજો ઇન્કોર પાસે તે ગોવાળ ધબડકાવતો લાગે એવું લાગે. આપણે ભેંસું આપણને દેખાતી જ નથી. આપણે ભેંસું બધી ઝુંડમાં નીકળે જો અહીંયા હા છેલ્લે હજી રણકા હામ્યું રા તો ગોવાળ ઉલકોર બોલાય કરે આમાં અડધી ભેંસું તો કે ઓલા ખૂણે આમ સડી જાય છે અડધી આમ ભીમાં રહી તો રોકાશે નહીં. છેલ્લે આમ થઈને પાછી મારશે ગોવાળ તો જ નીકળશે. બાકી ઘાણી રહેવાની ફૂલ ને પરસે ઓળી ગયો દોટા દોટી ડૂબો હજી રણકા રણક કરે છે. તો આપણે ભેંસું થોડીક પાછી વળે જેવું કરે અને થોડીક માનતી નથી જો હાલી જાય એમ. બોલાવજો નીકળી જાય સામે અડધા પાછા વળી જાય બોલાવજો જો તો આવા બધામાં હોરું નીકળવું પડે. પાછા આપણે આવી ગયા આમાં ખૂણે જો કે અહીંથી આમ જાય એવું નથી. અને પહેલાં જો કે તો આપણે સામી સાઈડે હમણાં નીકળ્યા ઓલકોર થોડાક અડધા જે છે ઠેઠ આમાં ખૂણા એમને બોલાવીને કાઢવા પડે આ બાજુ. રણકવા માંડે જો પારી હા એ ભેંસું ભૂલી નથી હો હજી 75% અંદર પારે ગીર ભેંસું જો કે ઘણા આંક્યો છે કા આપણે જો કે અડધી પડધી આંક્યો છે. બીજા ગોળની જો કે વહી જાય હાકે ઉલકુલ ઘાણે જબરજસ્ત હો ભેંસુમાં. આ બધું પાણી ખારું છે પીવા લાયક નથી ભેંસુના પણ પડી જાય મજબૂરી અમારી એ પાણીમાં પડાય એવું નથી. કાંઠે આમ ફરીને જાય કાંઠે જઈને વાળવી તો થાય તાવદી પતાય એવું નથી. ને સામે પણ કંઈ ખેતર છે તો એ થોડીક માથાકૂટ જેવું છે કારણ કે આમ ફરીને ગયા હોય તો સીધા ખેતરમાં વહી જાય. હા એન્ટ્રી થઈ બા નીકળે જાઓ હલો મેં તો આજ પત્તર રગડેલા છે. જો કે અહીં ઊભા રહીશું તો ભરોસો નહીં નીકળે ચટાવી દઈ ગાય હોય તો માથા કૂટે નહીં બોલાવીને કાઢવાના ગમીએ અને આ હવે થોડીક અજડ જાય. હાલો નીકળો તો હજી ઘણી ખરી અંદર હાલી જ આવે છે. આ જો કે આટલા થાય અમારી હજી ગા હોયથી ભેળે પડે દીધો. ગાને હેરાન કરે છે ભેંસું સારો હોય. હાલો નીકળો અમે ગીર આપણી ભેંસે તો આપણા જ બીવે જો હા પકડી જઈએ આપણી બીવે પહેલેથી. હાલો જો ગાને બિચારીને હેરાન કરી આ પાણીમાં. ભેંસ કીધી એટલે થઈ રહ્યું ભેંસ ગાને હોત લઈને જઈજો ગાય ભેંસ જેવી થઈ જઈજો. લગભગ દીમાં 3-4 વાર નહીં લે આ ગા ભેંસું હારો યાર. અને જો કે આમ પડખે ભૂગાવો હોય એમાં જાય એટલે ગાયની આખો દી ઘાણી થઈ જાય કારણ કે આવી રીતે પાણીમાં જ ફરવું પડે આખો દી. તો એ લાંબી લાઈન છે ઘણા હાલ્યા આવે છે અને જ્યાં તા વળે અહીંથી ને ત્યાં આમાં શીંગું ખાવા પડ્યા તો કીધું ભલે શીંગું ઘડીક ખાતા હોય તો આપણે ઘડીક આમાં શીંગું ખાવા દીધી ત્યારે હોરા નીકળી ગયા. હવે જો આપણે થોડીક ભેંસું આવે તો આ હોંડી આપણી છે રાધેટ આવે એ આપણી છે પડખે જે રહી કાળેટ એ આપણી છે હવે ભગડી રહી એ આપણી છે આ પાડી આપણી છે નવાઈ રહી એ આપણી છે. તો હળા નીકળી જાય હવે ટેન્શન નહીં. ઘડીક તો બીક જેવું રહેતું હતું. ગોવાળને જો કે પહેલાંથી કીધું હતું કે બાવળમાં જાય એટલે ધ્યાન રાખજો નકર પાછા જાય છે હોરા જો કે આટલી ભેળ કરી લીધી અહીં કે વહી છે હજી અડધી ભેંસું વાયા અને ગોવાળ ના આવ્યો. આપણે હજુ ભાઈ આયા લગભગ કલાક પછી ભેંસું કાઢીને પાણીમાંથી તલાવડીમાંથી નીકળતી નહોતી જો કે. અને સી ભેંસુમાં અજુભાઈ પછી કરણ અને હું તો વાગ્યા 12:30
અને ભેંસ્યું હવે સરતી નથી, હાલતી થઈ ગામ બાજુ લઈને જવાનું છે તલાવે ઉપડે હવળે ઘર બાજુ. જો આ હગરામભાઈને મેં ગાયુંમાં ઘણો લઈ જવી પણ તો ગુડાતો નથી. ભેંસુવાળા હારો હારે જ રહે, મજા આવે કે ભેંસું ઘરે જવાનું થાય ને એટલે એક વેળા બપોર્યું હા ભૂખ્યો ના રહે એક તો. એક ગોવાળ હે વાય તો ખાલી સી 4 જ ગોવાળ ભેંસુમાં અને ગાયુંમાં. ગાયું જો કે હગરામભાઈની એકની રાવ હારે અને કરણની થોડી ઘણી છે. બાકી આપણે એક ગાયું નથી આવતી ભેંસુમાં, આપણે નકરી ભેંસું જ આવે. ગાયુંવાળો એમ કે મને આગળ નીકળી જવા દો જેથી ભેંસુમાં ગાયું પાણી પી લે, કારણ કે ભેંસું જઈને સીધી પડશે તલાવમાં તો આરો આપણે બધું ડોળી નાખશે. તો એના હિસાબે ગાયુંવાળો નીકળે મોર. જો કે આપણે ઘડીક ભેંસું હાંકલી લીધી. આમાં જો કે એવું છે તરોપડે જેવું પડે એવું. તો આપણે હમણાં હતા આમાં લીમડો રહ્યો ઘઉંવાળામાં અહીંયા બધી સારીને વૈયા આંક્યું. એક ગોવાળ પેસલ રહે પડખે ઉલકુર વાહેલા કોઈ રહી ન જાય એના હિસાબે. જો કે રહી તો ઓછા જાય પણ આ શીંગડા ભરાવાની આ તે એ માથાકૂટ વધારે રહે ભેંસુમાં. જો તો અમારો પાડો હજી આગળ જઈને પાછું વળવાનો ન ભૂલ્યો, ભેંસુનો વાળે મોરથી. અને એના પણ ઉતાવળ વધારે છે ઘરે, એટલે કે તલાવ જવાની. કૂવો છે અહીંયા આવડો કૂવો કેવી રીતે અહીં ટલો માર્યો એટલે સીધો હબક દઈને અંદર જ વહી જાય. ના ભેંસું ધકાધકી કરીને ચારા નાખી દે, નક્કી નહીં. પાણી જો કે ભર્યું જુઓ તો ઘડીક અહીં આડું રહેવું પડશે ને પાછા કૂવામાં એકાદ આવીને પડે તો વળે માથાકૂટ વધી જાય. જો ગાયુંવાળા એની ગાયું ફેરી લીધી હવળા ઓલ કરી. અને એક અમાર ગોવાળ જો ઠેઠ બેસી ગયો લીમડે જે વાય હમણાં આમ હતો એ પડખે જો કે ઘઉં વાયેલા હે ઓલા ઝાડ અહીંયા તો ઇન્કર પણ આડું કહેવું પડે એવું છે. અને ગોવાળ છે ભેંસુમાં હાવ ઓછા, ભેંસુમાં તો આટલી ભેંસુમાં 4 ગોવાળ આવે જ છે સતત. હમણાં કૂવામાં ઝીકાવાના હે એકાદા, આજળ જાય એટલી આવે ને ધક્કા ધકી હમું ના કરે બાવળમાં. કેટલું નજીક પગ મૂક્યું એને કાંઠે સમજો છે ધક્કો આવ્યો એટલે પડી જાય. રધેટ 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 એકના વાળી તો બીજું આવે કુવાન તારે. હા 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 જો આપણો પાડો પડો પડો નીકળે. જો તો પાડાની પરિસ્થિતિ અત્યારે આવી છે. હાલ જો કે અત્યારે પાડો સારો થઈ રહ્યો છે. થોડાક દી પહેલાં પડી ગયો દુબળો ડૂબો આમને તો સિંગું જ ખાવી નહીં રહી નીકળો બારા. હા હુળ તો ગાયું હોય તો વાંધો ન આવે, આમને તો પડ્યા મૂક્યું એટલે પછી એને સાયન સાયન રહે. ભેંસુને જો કે 4 કાઢવાનો પ્રયત્ન કર્યો પણ નીકળતું નથી એકદમ. અને આ આપણે ભેંસ તો કંઈક વધારે જ ખરાબ છે. જો આ ઘોડે ચાલી જાય જો કે વાયા પડી આવવાની એની વધારે આદત છે. ના વાંયાથી હાંકવા પડે એ જ માથાકૂટ મેન. અને હમણાં જો કે આ બધી ભેંસું તલાવમાં પડી દીધી તો એના લીધે આજ ઘર બાજુ જવાનું મોડું થયું. ગોવાળ એમ કે એને ક્યારનું જવું પડે, કારણ કે દિવસમાં 12-1 વાગે એટલે અમને એકદમ તો પાણી પડવા જોઈએ જ. તે પાણી પીધ્યા વગેરે હાલે પણ પાણી પડ્યા વગેરે ન હાલે. ભેંસું ગોવાળને આ શાંતિ લગભગ 15 મિનિટ જેવું થઈ ગયું ભેંસું હોય જઈ અહીં આવડા જઈ ભેંસું તો એમ ગમે એટલે પહોંચી હોય આગળ આ જાય સમજો વચ્ચેનો બંધાણી લ્યો હવળે હવળે હાલી જાય. ધીમા દાવડા હારી એ ગાયું નથી જતા ભેંસું મજા આવે એના લીધે. તો હવે ભેંસું બોલાવવાની ફૂલ તૈયારી. 4-5 ગોવાળ આંક્યો છે. એક જો ગોવાળ જો કે આમ છે ભેંસું જો બેઠી હામી તલાવમાં. રણુલાલ બોલાવે એટલી વાર છે ગાયું નીકળે છે. જયદીપ જયદીપ તાર ગાયું નીકળે પેલા લઈને આવેલો જા. હલો હલો ગાયુંવાળા પેલા નીકળો જાઓ. જો કે અહીંયા આપણે ભેંસું મોર બેઠી છે બોલાવીને કાઢવાના નીકળે જાય બધા હર્યા હર્યા. એક જેરો જો કે આમ સામો બેઠો તો લાંબા ઠેઠ બેઠા છે. ગાયુંવાળામાં તો કે ઉપર આમ સાંયે બેઠા છે. હજી મત થાય ચી જાઉં ચી નહીં. હાલો ચીન લઈ જાઓ ને બોલાવો મેનો હોય. હાલો તો ભેંસુમાં મેન ગોળ જો આગળ જાય એ છે એ જી લઈને જાય આપણે હાલ્યું જવાનું હારો હાર.
કારણ કે આપણે એક જ દિનનો મામલો હોય, રોજ થોડું રાજી બધા રાખવા પડે. ભાઈ નો હલાય ગાયવાળામાં આગળ જવું પડે. આને એકલા કાઢી મૂકજો આમ ઘર કોઈ. જો કે આ થોડોક ગોવાળ કંદળાય આગળ જઈને, અને એની ગાયું પણ કંદળાય વધારે. તો વિશાલ નથી એટલે માથાકૂટ જેવું જ રહે. અત્યારે પાણી બે ટાટા થઈ ગયા. ગાયવાળો એક દબાઈ રહ્યો અહીંયા આકલીન, એ ચીં જાય નક્કી નહીં. તો હવળા બધા નીકળી જાય છે બહાર. જો કે રહેશે એ કંઈ નહીં. આપણે ભેંસુની એન્ટ્રી થઈ દો, નીકળા હવળા. જ્યાં કડબ નાખી હતી પડતરિયામાં આવી ગયા ને સામે જવાનું છે ઘઉંવાળામાં. ગોવાળ કે ઇન્ક્યોર વહી જવી, ઇન્ક્યોર નથી વાળા એવું વધારે આડા રે નથી કે ઓછી. બહુ પાકા છે ડૂબાવાળા તો બે હવા મળે ઇન્ક્યોર જ વધારે ભાગે. અને અલખેર બે ગોવાળ વધી ગયા છે અને એક પાછો ઘટી ગયો. મેં હાલ્યા હિમણામ ડૂબાઈ વાળા એવું કંઈ છે ને એક બાજુ બે હવાનું જ છે આજ બપોર પછી. જો કે 3 વાગે આપણે લઈને આવ્યા ને 3:30 પહોંચી ગયા. ગાયું હોય તો ખાલી 5 મિનિટ જ થાય આવતા, પણ આ ભેંસું એકદમ હાલતી જ નથી. એ 15 મિનિટ થશે આ બધા આમાં અંદર જતા. હાલો તો આ ખેતર હવે સારી રહ્યા ને જઈ છીએ આગળ. ભેંસું હાલી આવે. જો કે બેસી જઈ હતી તો બોલાવો કર્યો, દામાંથી વહી જઈએ આગળ. આ સારી રહ્યા છીએ ને આગળ જો કે એક બીજું ખેતર હતું એમાં જઈએ છીએ. ભેંસુવાળા બોલાવ કરે છે ને આજ આપણે હમણાં હારે રહેવાનું જે ક્યાંય હાલ્યું જવાનું. ભેંસુવાળા હમણાં ભેળું તે આપણે ભેંસું જો કે આમ હાલી આવે ભેળું. તો આજ મિક્સમાં જ સરે છે જી જાય. અને જો કે બપોર પછી 2-3 ભેંસુવાળા ભળી ગયા છે. એટલે ગાયુવાળો તલાવે નોખો પડ્યો હતો પણ અત્યારે પાછો ભેળો થઈ ગયો. ડૂબાવાળા કહેતા ભેગો નસ લઈ જાઓ પણ તોય આવી ગયો આમ ફરી. તો આવ્યો ખરો વાઘો. એટલે હા એમ ન ખાવાઈ જાય પછી હે બધા ગોળ જો ઘાણે કરી કરશે એવી. બસ રવા દો. આયા હતા પડખના ખેતરમાં તો હમણાં હવે રવાના થઈ ગયા ઘર બાજુ. પાણી પીને જવાનું છે ઘરે. જઈશું હવે તલાવે પાણી પાવા અને પછી સીધું જવાનું ઘરે. હમણાં પહોંચી ગયા ગામમાં. કાં જલા કાકા પહોંચી ગયા. તો મજા આવી યાર જલા કાકા નિમના રે સારવા બાબત આવજો. હા બપોર પછી રોજ આવજે. કે ભેંસુમાં બધીથી મોટી માથા કૂટા કે આમને ધકાઈને લઈ જવાના પાણી પાવા. હા કાયદાસર વાંહે રહેવાનું. વાંહે રહેવું એ આપણને ગમતું નથી. હા તો કાલથી આપણે વાઈ જવાનું ગાયુમાં. ખાવાના એવા થઈ ગયા. કાલથી જવાનું હે ગાયુમાં, ભેંસુમાં નહીં. ભેંસું મજા જ ના આવતી. પડખે રહેવાનું, વળે પા ખાવાનું બપોરે, વળે પા હુવાનું. આ બધા ગોળ હુવા હાટા થાય રે ને તલાવમાં મેકીને આપણે હાલી જવાનું ઘરે. જે ટાઈમની મેં ત્યાં હાલ્યા આવશે. અને હવે મળશું આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ બધાને.